ગુડ મોર્નિંગ મિતુ બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. વાગ્યા સવારના 5 આપણે ઉઠી ગયા વહેલા. આજ તો વોકિંગ કરવા આવી ગયા આપણે પહોંચ્યા સિદ્ધપુર બાજુ ઠેઠ. વોકિંગ કરતાં હેડા જઈએ હજુ જઈશું આપણે પ્લાઝા સુધી. પુત્ર ભાઈ સવારે 5 વાગે આવે. મસ્ત અંધારું હ. વોકિંગ કરીએ ચાલુ આપણે 5 વાગે ઉઠી ગયા એટલા વહેલા વોકિંગથી શરૂઆત કરીએ. જોઈએ આગળ શું થાય. વાગ્યા સવારના 5:30. આપણે આવી જઈએ સિદ્ધપુર પ્લાઝા. હેડતા કોઈ નહીં. આપણે જઈએ વોકિંગ કરવા જતા હતા લોકો. આપણા મનમાં 5:30 થાય. આપણા મનમાં આપણે એકલા જ લેટ ઉઠીએ. નાના પોતે તો વહેલા તૈયારી કરે હા વોકિંગની. અને હવામાં દૂધવાળા બહુ પબ્લિક ફોન કરે. આપણને એવું લાગે કે આપણે એકલા જ એ બધી પબ્લિક છે એવું નહીં. બધી પબ્લિક છે આગળ ઘણી બધી. આવી જઈએ આપણે રિટર્ન પ્લાઝા. રિટર્ન થઈ જઈએ. હવે હેડવાનું હોય ઘેર ફટાફટ. હવે સ્પીડમાં હેડવું પડે. હેડવા આવ્યા હોય એટલે આવી જઈએ આપણે 5:30 થયા. 5:35 આપણે આવીએ ગામમાં એન્ટ્રી મારી દીધી. પાછા આવીને લગભગ 1.5-2 કિલોમીટર જેવું થાય. હેડીને આવી જઈએ માતાજીનું મંદિર. લોકો અત્યારે 5 વાગે પૂજા કરવા આવી જાય. આપણને તો આજ ખબર પડી કારણ કે આજ વહેલા ઉઠી આવી ગયા આપણે. આજ ખબર પડીએ જેટલા વાગે પબ્લિક આવે પૂજા કરવા માટે. 5 વાગે પબ્લિક આવી ગઈ હતી. હું નીકળે એટલે તો પૂજા કરતી હતી પબ્લિક. આ જો ડોગેશભાઈ હા પબ્લિક ગામમાં તો વહેલા ઉઠી ગાય ધોવા જાય. 5 વાગે તો ઉઠી જાય બધી. આપણે 5 વાગે ઉઠાઈ આજ પહેલી વખત ઘણા ટાઈમે. આમ 5 વાગે ગામનું વાતાવરણ. હવે આપણે જઈએ ઘેર. નહીં ધોઈને તૈયાર થઈ અને ફેક્ટરી જવા માટે નીકળીશું. ચલો ત્યાં ઘેર જઈએ. આપણે નીકળ્યા આવીએ હવે ફેક્ટરી. ગામમાં આવી જઈએ ભાઈ તૈયાર થઈને. પડી આપણી ગાડી. જવાનું હવે ફેક્ટરી જવા માટે. ચલો ત્યાં જઈએ. વાગ્યા છે 6:30. આપણા ઘેર જવાનો ટાઈમ થઈ ગયો હવે. બહુ કોમ કરી લીધું આજ તો. ટાઈગરના છોડી દીધા છે. આપણે હવે ઘેર જઈશું. મસ્ત ચાર્જર ચાવી એ બધું આપણા હાથમાં હા. કારણ કે મોબાઈલમાં ચાર્જિંગ નહોતું એટલે ચાર્જર લઈને જ આવ્યા હતા આપણે. હવે આપણે ઘેર જઈએ. રાતે આવવાનું હોય ટાઈગરને ખવડાવવા માટે. કારણ કે હવે યુવાના મહારાજ નહીં હાજર. ગોમ જિલ્લાહી ટાઈગર લેવા તા ઘેર જઈએ આપણે. ઘેર આવી જઈએ આપણે. ખાઈ લીધું હ. હવે આપણે તો જવાનું મીઠું તો જવાનું આપણે ચમ ટાઈગર વાળું ચમ જવાનું સીધું બોલ કાળિયા. હા બેઠી ચલો મમ્મી કહો રોટલી આલડો તાણ. ટાઈગર માટે રોટલી તૈયાર થઈ જઈએ ભાઈ. મીઠું હાથમાં લઈ લીધી હે. હવે આપણા એક્ટિવાની ચાવી લઈ અને નીકળી આવીએ ટાઈગરના રોટલી ખવડાવવા. ચલો તાન જઈએ આપણે. પહોંચે સિદ્ધાર્થી કણ. એક્ટિવા છે અમારા અંગાટ. આ મીઠું હોર્ન મારે છે.
આપણે આવી જઈએ ફેક્ટરીમાં. ટાઈગરનો રોટલી ભાગીને નાખી દીધી પણ ખાતા નહીં, કારણ કે મહારાજ હાજર નહીં એટલે ખાતા નહીં. મીઠું ખવડાવે ધોકું લઈને ખાયા ખાયા પછી દેખાશે. હવે ખાવા માંડે હી. ખાઈ લે. મેં તું અંદર છે જોવા માટે આનું અંદર પૂર દેવાના સવારે, કારણ કે બહાર હોય તો ગમે તો કોઈના કઈડી જાય. ભાઈ તો છોડું ના, કારણ કે ચોકીમાં સૌથી વફાદારી કહેવાતો હોય તો જર્મન શેફર્ડ. ચોકીમાં જોરદાર કામકાજ હોય છે એનું, આપણને એટલી ખબર છે આપણે જનરલ નોલેજ પ્રમાણે. આપણો પ્લોટ, કારણ કે પપ્પા હમણાં જ નીકળ્યા 8 વાગે જેવા, કારણ કે કામ બહુ વધારે જ છે. ઓર્ડર વધારી આપણા જોડે, કામકાજ વધારે છે હાલ. જો આ નવ તતિંગ કરે, પોણી વગાડે, કોઈ ઉઠતું જ નહીં તને. હવે એ નવું કરે ચમ તવ કા વેડ્યું પોણી ચમ વેડી, પોણી ચમ વેડી ચમ એમને. એ રોટલી રહી ને ગાયને ખવડાવવાની, કારણ કે ટાઈગરને વધારે નાખી, બીજી બીજી ગાયને ખવડાવવાની. ખાય ને થોડું થોડું ખાય. રાધે તું કામ મંગ કર, એક ચાલુ કરે તો પોણી આવે. જીવડો તો હોય તાર. ઘેર જઈશું હવે આપણે. ટાઈગર તો ખાઈ લે, ખાવાનું ચાલુ જ છે. ખાય જ છે, જો ખાઈ જો બધું જોતો હોય. સાસે પી જશે હવે. એ નહીં રાખવાનું, ખુલ્લું રાખવાનું. હવે બહાર કાઢી દેવાનો ટાઈગરનો. સવારે વાકેલું રાખવાનું, અત્યારે તો ખુલ્લું રાખવાનું. ટાઈગર લેડો બાર, લે આઈ જા, બહાર આઈ જા, લે ભાઈ જા. લે આઈ જા ટાઈગર, ધોકું નાખી દે. હવે ના બીવાય. ટાઈગર લે, ટાઈગર લે. તારે આજ તો આવતા નહીં ટાઈગર. ટાઈગર ધોકું લઈને ચોથી આવે. આવશે થેલી લઈ લે ને કવર લઈ લે. ચલો તમે બહાર. હવે આપણે જઈએ ઘેર. ટાઈગરનો રોટલી ખવડાવી દીધી, એને ખાઈ લીધું કમ્પ્લીટ. હવે નીકળીએ ઘેર. ચલો તમે ઘેર જઈએ.